નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એસપીએનસીસી ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 7 કંપનીનું વિસર્જન. આગળના વિડીયોમાં કંપનીના વિસર્જનનો અર્થ, એની વ્યાખ્યા, કંપની વિસર્જન અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા કેવા હુકમોથી કરવામાં આવે તે. હવે આપણે સ્વૈચ્છિક વિસર્જનની વાત કરવાની છે. સ્વૈચ્છિક વિસર્જનમાં પાછા બે પ્રકાર છે, સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. જો પહેલાં તો સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? કંપની તથા તેના લેણદારો કે સભ્ય અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરે તો એને સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની તેના સભ્યો પરસ્પર એકબીજાના હકો શું કરે? નક્કી કરે છે. સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો કે કંપનીના લેણદારો કે સભ્ય અદાલતમાં ગયા વગર, અદાલતમાં ન જાય અને એના વગર પોતે પોતાની જાતે નક્કી કરે અને કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરે તો આ બધી બાબતો સ્વૈચ્છિક વિસર્જનની ગણાય છે. અર્થ: કંપનીના સભ્ય અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તો તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે અથવા સ્વૈચ્છિક ફડચો કહેવામાં આવે છે. શું કહે છે? જો તો કે કંપનીના સભ્ય અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કે ફડચો કહેવામાં આવે છે. હવે એવા કયા કયા સંજોગો છે, એના પ્રકારોની તો વાત કરવાની છે, પણ એવા કયા સંજોગો ઉપસ્થિત થાય? તો કે પહેલું, કંપનીની મુદત. કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવેલી હોય, એટલે મુદતી કંપની હોય, તેણે જણાવેલું હોય ત્યારે તે મુદત પૂરી થતાં તેના સભ્યોને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. કારણ કે જો મુદતી કંપની હોય તો મુદત પૂર્ણ થતાં કંપનીનો અંત આવે તો આવા સંજોગોમાં કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે અને મુદત દ્વારા પૂર્ણ થતાં કંપનીનો અંત લાવવામાં આવે છે. બીજું, બનાવ. અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલું હોય અને તે બનાવ બનતા કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે તો આવા સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કે કોઈ એવા કોઈ બનાવ બની જાય કે જેના કારણે કંપની સમગ્રપણે શું કરી દેવી પડે? બંધ કરી દેવી પડે. ત્રીજું છે ખાસ ઠરાવ. કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારોને લેણાં ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. શું કહે છે? તો કે કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારને લેણાં ચૂકવવા માટે પણ સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને કંપની વિસર્જનની કાર્યવાહી કરવામાં આવે છે. હવે વિસર્જનની વાત કરી તો કે સ્વૈચ્છિક વિસર્જનમાં બે પ્રકાર છે, એક સભ્ય દ્વારા વિસર્જન અને બીજું છે લેણદારો દ્વારા વિસર્જન. સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની આપણે વાત કરી. જો અર્થ: કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે છે. અથવા 1 માર્કના પ્રશ્નમાં એવું પણ પૂછાય, કંપનીએ સદ્ધરતાનું જાહેરનામું ક્યારે બહાર પાડવું પડે? તો જ્યારે સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. ફરીથી જોઈએ, કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારને જણાવ્યા સિવાય એટલા માટે કે ભાઈ કંપનીના લેણદારોને જાણ કર્યા સિવાય સભ્ય સ્વૈચ્છિક વિસર્જન કરે. જો જ્યારે કંપની સ્વૈચ્છિક વિસર્જન કરે ને ત્યારે કંપનીના સભ્યો અથવા કંપનીએ સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે. સદ્ધરતાનું જાહેરનામું એટલા માટે બહાર પાડવું પડે કે કંપની ખરેખર સદ્ધર છે પણ સભ્ય દ્વારા વિસર્જનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ અથવા ફડચાની વિધિ જોઈએ. પહેલું, સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું. કંપનીને ફડચામાં લઈ જવા માટેની સભ્ય દ્વારા દરખાસ્ત રજૂ થાય ત્યારે સંચાલકોએ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. કંપનીમાં બહુમતી ધરાવતા સંચાલકોને સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું કરવું પડે છે. જો સંચાલકોએ કાયદા દ્વારા મુજબ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કર્યું ન હોય તો કંપનીને ફડચામાં લઈ જવાની તમામ કાર્યવાહી રદ કરવામાં આવે છે. સદ્ધરતાનું જાહેરનામું એટલે શું? તો કે જ્યારે કંપનીને ફડચામાં લઈ જવા માટે સભ્ય દ્વારા દરખાસ્ત રજૂ થાય
ત્યારે સંચાલકોએ સદ્ધરતાનું જાહેરનામું રજૂ કરી કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે. બહુમતી ધરાવતા સંચાલકોને સોગંદનામા ઉપર સદ્ધરતાનું જાહેરનામું રજૂ કરવું પડે. જો સંચાલકો કાયદા મુજબ સદ્ધરતાનું જાહેરનામું રજૂ ન કરે તો કંપની ફરજામાં લઈ જવાની કાર્યવાહી રદ કરવામાં આવે છે. બીજું, ઠરાવ. કંપનીના સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. સભામાં કંપનીને ફરજામાં લઈ જવાનો એક ઠરાવ પસાર કરવામાં આવે. કંપનીના સભ્યો છે એ શું કરે તો કે એક સામાન્ય સભા બોલાવે સંચાલકોની, અને એ સંચાલકોની સભામાં ઠરાવ પસાર કરી અને ફરજામાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરે છે. ત્રીજું, ઠરાવની જાહેરાત. કંપનીને ફરજામાં લઈ જવા અંગેનો ઠરાવ થયા બાદ 14 દિવસમાં કંપની રજિસ્ટર ઓફિસે જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાના વર્તમાનપત્રમાં જાહેરાત કરવી પડે છે. તે ઉપરાંત ઓફિશિયલી ગેઝેટમાં પણ જાહેરાત કરવી પડે છે કે ભાઈ કંપનીને ફરજામાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પછી છે લિક્વિડેટરની નિમણૂક. કંપનીને ફરજામાં સમગ્ર પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે, જે કંપની આર્થિક પ્રક્રિયાનો વહીવટ કરે છે. લિક્વિડેટર એ કંપનીમાંથી કાર્ય કરતા સિવાયના વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. સત્તાનો અંત. કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક થતાં મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજર વગેરેની સત્તાનો અંત આવે છે. એટલે પછી હવે એ લોકોને કાર્યવાહી કરવા દેવામાં આવતી નથી. રજિસ્ટરને જાણ. કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક અંગે નિયત સમયમાં કંપની રજિસ્ટરને નોટિસ દ્વારા પણ જાણ કરવી પડે છે, જેથી કરીને કંપનીને ખ્યાલ આવે કે કોણ વ્યક્તિ લિક્વિડેટર તરીકે કઈ કંપનીમાં કાર્યવાહી કરી રહ્યો છે. ત્યારબાદ છે આવકવેરા અધિકારીને જાણ. કંપની એ લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને તેની નિમણૂકની તારીખથી 30 દિવસની અંદર કરવી પડે છે, કે જેથી કરીને કંપનીને ચૂકવવાના કોઈપણ પ્રકારના વેરા કે ટેક્સ બાકી હોય તો એ કંપનીએ શું કરવા પડે? ચૂકવી આપવા પડે. લિક્વિડેટરની પુનઃનિમણૂક. જો નિમણૂક પામેલા લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો તેની જગ્યાએ અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. અગાઉના અને નવા લિક્વિડેટરની જાણ કંપની રજિસ્ટરને કરવી પડે છે. જો નિમણૂક પામેલા લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં કોઈ જગ્યા ખાલી પડે તો એની જગ્યાએ નવા વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવી પડે તો અગાઉના જે લિક્વિડેટરને છે નવા લિક્વિડેટરની જાણ કરવી પડે છે. ત્યારબાદ છે મિલકતોનું વેચાણ. કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયામાં લિક્વિડેટરને મળેલી સત્તાને આધારે કંપનીના મિલકતો મેળવી તેનું વેચાણ કરી શકે છે, અને આવા સંજોગોમાં કંપની લિક્વિડેટરની સત્તાનો ઉપયોગ કરી શકે પણ કંપનીની મિલકતોમાં પોતાનો અંગત હેતુ માટે ઉપયોગ કરી શકતો નથી. સભ્યોની સામાન્ય સભા. જો ફરજાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલે તો લિક્વિડેટરે દર વર્ષના અંતે સામાન્ય સભા બોલાવવી પડે. ઘણીવાર કંપનીનું કાર્યક્ષેત્ર એટલું બધું વિશાળ હોય કે કંપનીનું કદ એટલું બધું મોટું હોય કે 1 વર્ષમાં કંપની સંપૂર્ણપણે મિલકતો અને દેવાઓની ચૂકવણી ન થઈ શકતી હોય તો આવા સંજોગોમાં 1 વર્ષ કરતાં જો વધારે સમય લાગે તો આવા સંજોગોમાં લિક્વિડેટરે સામાન્ય સભા વર્ષના અંતે બોલાવવી ફરજિયાત છે. ત્યારબાદ છે વિસર્જન. લિક્વિડેટરે સભ્યોની સભા બોલાવીને ફરજાની પ્રક્રિયાનો અહેવાલ અને હિસાબો રજૂ કરે છે. સભાનો અહેવાલ ઓફિશિયલી લિક્વિડેટરને મોકલાવે છે. ઓફિશિયલી લિક્વિડેટરે અહેવાલના આધારે પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે છે, અને ટ્રિબ્યુનલ યોગ્ય નિર્ણય લઈ અને કંપની વિસર્જનના હુકમની કાર્યવાહી શું કરે છે? હાથ ધરે છે. ત્યારબાદ છે લેણદારો દ્વારા વિસર્જન. અર્થ: કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારીની પરિસ્થિતિમાં હોય, એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફરજામાં વિસર્જન લઈ જવાનું નક્કી કરે છે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. શું કે છે? કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારીની સ્થિતિમાં હોય, એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફરજામાં વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે, તેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિના મુદ્દા નીચે મુજબ છે. જો પહેલું, સભ્યો અને લેણદારોની સભા. કંપનીના સ્વૈચ્છિક ફરજા અંગેની દરખાસ્તમાં મૂકવામાં આવે ત્યારે કંપની સભ્યોને તથા લેણદારને એક જ સાથે સભાની નોટિસ મોકલવી પડે છે, કારણ કે સભ્યને એના અંગે જાણ કરવી પડે અને લેણદારને પણ જાણ કરવી પડે એટલા માટે. બીજું, પ્રમુખની નિમણૂક.
લેણદારોની સભામાં કંપનીને ફરજામાં અંગેનો ઠરાવ પસાર કરવા માટે કંપનીના સંચાલકમાંથી કોઈ એક સંચાલકની પ્રમુખ તરીકે નિમણૂક કરવી પડે, જેથી કરીને તે પ્રમુખ તરીકેની બધી કાર્યવાહી કરી શકે. ત્રીજું, ઠરાવ. લેણદારની સભામાં કંપનીને ફરજામાં લઈ જવા અંગેના ઠરાવ પસાર કરવામાં આવે છે અને ઠરાવમાં કંપની કેવી રીતે અંત આવશે તે બાબતો અને સ્પષ્ટપણે એની કાર્યવાહી કરવી, આ બધી બાબતોનો એમાં ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ છે રજિસ્ટરને જાણ. લેણદારોની સભામાં પસાર થયેલા ઠરાવની એક નકલ દ્વારા નિયત સમયમાં રજિસ્ટરને નોટિસથી શું કરવામાં આવે છે? જાણ કરવામાં આવે છે, જેથી કરીને કાર્યવાહી કેવી રીતે કરવી તે બાબતોનો ખ્યાલ આવે. પછી છે લિક્વિડેટરની નિમણૂક કરવી. કંપનીના સભ્યો અને લેણદારો તેમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે છે. જો કે લેણદારો દ્વારા અમુક નિમણૂક કરેલા વ્યક્તિને કંપનીના ફરજાની પ્રક્રિયાનો કાર્ય કરશે અને લેણદારોએ લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્યોએ જે વ્યક્તિની નિમણૂક કરી હોય તે લિક્વિડેટર તરીકેનું કાર્ય કરશે. શું કહે છે? તો કે કંપનીના સભ્યો અને લેણદારો જો તેમની સામાન્ય સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે. જો કે લેણદારો દ્વારા નિમણૂક કરેલ વ્યક્તિ કંપનીની ફરજામાં પ્રક્રિયાનું કાર્ય કરશે. લેણદારોએ લિક્વિડેટર નિમણૂક ન કરી હોય તો સભ્ય જે વ્યક્તિની નિમણૂક કરે તે લિક્વિડેટર તરીકેનું કાર્ય કરે. પરંતુ સામાન્ય રીતે જ્યારે લેણદારો વિસર્જનની કાર્યવાહી કરે ત્યારે લેણદારો દ્વારા લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવતી હોય છે. લિક્વિડેટરનું મહેનતાણું નક્કી કરવું. લિક્વિડેટરનું મહેનતાણું લેણદારોની સભામાં તપાસ કમિટી દ્વારા અને અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે કે ભાઈ લિક્વિડેટર જે કાંઈ કાર્યવાહી કરશે એના બદલામાં એને કેટલું મહેનતાણું ચૂકવવામાં આવે. ત્યારબાદ છે તપાસ કમિટી. લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદાર તેમની સભામાં તપાસ કમિટીની નિમણૂક કરે છે અને તપાસ કમિટી એ લિક્વિડેટર પર આધારિત રહી અને કાર્યવાહી કરી શકે છે. ત્યારબાદ છે સત્તાનો અંત. કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક બાદ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અને સંચાલક મંડળની સત્તાનો શું આવે છે? અંત આવે છે અને કંપનીમાં એ લિક્વિડેટરની નિમણૂક બાદ આ મેનેજિંગ ડિરેક્ટર કે મેનેજર કે સંચાલક મંડળ એ સત્તાના અંતની કાર્યવાહી કરી શકે છે. લિક્વિડેટરની પુનઃ નિમણૂક. જો નિમણૂક પામેલા લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો અન્ય વ્યક્તિને લિક્વિડેટર તરીકે નિમણૂક કરવી પડે અને આ અંગેની જાણ કંપની રજિસ્ટરને કરવી પડે કે અહીંયા લિક્વિડેટરની પુનઃ નિમણૂક કરવામાં આવેલી છે કે અગાઉના લિક્વિડેટરની જગ્યાએ આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી છે એટલા માટે નવા લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ છે લેણદારોની સભા. જો ફરજાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલે તો દર વર્ષના અંતે લિક્વિડેટરે લેણદારોની સભા પણ બોલાવવી પડે છે. વિસર્જન. લિક્વિડેટરે લેણદારની અંતિમ સભા બોલાવી ફરજાની પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ અને માહિતી આપશે. સભા અંગેની જાહેરાત વર્તમાનપત્રમાં તથા ઓફિશિયલી ગેઝેટમાં પણ આપશે. સભાનો અહેવાલ ઓફિશિયલી લિક્વિડેટરને મોકલવામાં આવશે. આમ ઓફિશિયલી લિક્વિડેટર પોતાનો રિપોર્ટ ટ્રિબ્યુનલને આપશે અને ટ્રિબ્યુનલ આ રિપોર્ટની તારીખથી કંપનીના વિસર્જનનો શું કરશે? હુકમ કરશે. જો આ પ્રકરણમાં આપણે શું શીખ્યા તો કે કંપની વિસર્જનનો અર્થ અને તેની વ્યાખ્યાઓ, કંપની વિસર્જનમાં લઈ જવાના 2 પ્રકારો છે તે બાબતો, ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન, સ્વૈચ્છિક વિસર્જન, એમાં સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન.